સુરતમાં હાઈકોર્ટ દ્વારા પરિપત્ર જાહેરાત મામલે ગુજરાત હાઈકોર્ટ પરિપત્ર મહદઅંશે કર્યો રદ। ગુજરાતમાં વકીલો દ્વારા કરેલા વિરોધ બાદ મહદઅંશે પરિપત્ર રદ થયો। A4 સાઇઝના પેપર અને ફોન્ટના નિયમોમાં 90% જેટલી માંગણીઓ સંતોષવામાં આવી છે। કાર્યવાહીમાં તાત્કાલિક કેસોમાંથી હાથથી લખેલી અરજીઓ સ્વીકારવાના મુખ્ય માંગનો ઉકેલ આવ્યો છે। ગુજરાતમાં વકીલો દ્વારા કરેલ વિરોધ બાદ મહદઅંશે પરિપત્ર રદ કરવામાં આવ્યો। A4 સાઇઝના પેપર અને ફોન્ટના નિયમોમાં 90% જેટલી માંગણીઓ સંતોષવામાં આવી છે। કોર્ટ કાર્યવાહીમાં તાત્કાલિક કેસોમાં હાથથી લખેલી અરજીઓ સ્વીકારવાની મુખ્ય માંગનો ઉકેલ આવ્યો છે। ગુજરાતી ફોન્ટ બાબતે સિમિલર અને ફોન્ટ વાપરવાની મંજૂરી આપવામાં આવી છે। A4 સાઇઝ પેપર અને બોથ સાઇડ ટાઈપિંગના નિયમો સામે વકીલોને કોઈ વાંધો નથી। અચાનક ટાઈપિંગ અને ફોન્ટના કડક નિયમોથી વકીલોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓ સામે આરોપીઓની ગેરહાજરી અને કે અન્ય તાત્કાલિક કામગીરી સમયે હાથથી લખેલી અરજીઓ ગ્રાહ્ય ગણાશે અને વકીલ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો વકીલ બાદ વકાલતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। તમામ કોર્ટ અદાલતોમાં હવે વકીલોની પડતી મોટી તકલીફોમાંથી રાહત મળશે। આજરોજ જે સુરત જિલ્લા વકીલ મંડળ અને સિટી બાર એસોસિએશન દ્વારા 2 દિવસ પ્રતિક હડતાલ અને કામથી અળગા રહેવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેના કારણે સમગ્ર ગુજરાતના વકીલ મંડળ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને નામદાર હાઈકોર્ટ દ્વારા જે કાળો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ રદ કરવામાં આવ્યો છે અને હવે પછી કોર્ટમાં કોઈ પણ કેસની અંદર વકીલ દ્વારા A4 સાઇઝમાં કાગળમાં માત્ર ટાઈપિંગ કરીને જે અરજી આપવાની હતી એના બદલે હાથથી લખીને પણ જો અરજી આપશે તો પણ ચાલશે અને પર્ટિક્યુલર પોન્ટ્સ વાપરવાની જગ્યાએ એને સિમિલર કોઈ પણ પોન્ટ્સ પણ વાપરી શકે એ પ્રકારનો જે નવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો જે વકીલોની માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં આવી અને જેના કારણે સમગ્ર ગુજરાતમાં જે બાર કાઉન્સિલો ગુજરાતના સભ્યો દ્વારા વિવિધ બાર દ્વારા અને અહીંયા સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા જે વિરોધ પ્રદર્શન થયો એની એક જીત થઈ છે અને જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ હાલમાં રદ કરવામાં આવ્યો છે અને વકીલો સોમવારથી પોતાના રાબેતા મુજબ કામ કરી શકશે। જી આપનું નામ અને ડેઝિગ્નેશન? નમસ્કાર, હું એડવોકેટ નીલકંઠ બારોટ, પ્રમુખ ધ સુરત સિટી એડવોકેટ એસોસિએશન। આજે સૌથી જણાવતા મને આનંદ થાય છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે પરિપત્ર બહાર પાડ્યો હતો કે જેમાં કોર્ટના પ્રોસિડિંગ્સમાં ગુજરાતીના સ્પેસિફિક ફોન્ટ્સનો જ ઉપયોગ થશે અને સાથે સાથે કોઈ પણ અરજી હાથથી લખેલી આપવામાં નહીં આવે એવો જે આદેશ કરેલો હતો એની સામે સુરતના તમામ વકીલ મિત્રોએ જે 2 દિવસની પ્રતિકાત્મક હડતાલ જે રાખેલી હતી એના ફળ સ્વરૂપે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે આજે આદેશ કર્યો છે એ પ્રમાણે કોઈ પણ ગુજરાતી ફોન્ટ્સમાં નામદાર ગુજરાત કોર્ટોમાં કામ કરી શકાશે અને સાથે સાથે કે કોર્ટ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।